અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ બચાવ અને સારવારની કામગીરી જેટલી પડકારજનક હતી એટલો જ મોટો પડકાર હતો મૃતકોની ઓળખ કરવાનો। સમય ફોરેન્સિક વિભાગ અને ડીએનએ નિષ્ણાંતોની ટીમ પરિવારો માટે આશાનું સૌથી મોટું કિરણ બની। કેવી રીતે રાત દિવસ મહેનત કરીને મૃતકોની ઓળખ કરવામાં આવી, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં દાઝી ગયેલા અનેક મૃતદેહો એવી સ્થિતિમાં હતા કે તેમની ઓળખ સામાન્ય રીતથી શક્ય નહોતી। આવા સંજોગોમાં ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા તે શરૂ કરવામાં આવી। મૃતકોના સ્વજનોના સેમ્પલ લેવામાં આવ્યા અને ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। દરેક ડીએનએ સેમ્પલ માત્ર એક વૈજ્ઞાનિક તપાસ નહોતું, પરંતુ કોઈ પરિવારની આશા, કોઈ માતા પિતાની રાહ, તો કોઈ સંતાનની આતુરતાનો આધાર હતો। ઘટના લગભગ ઘણા બધા વર્ષોમાં આવી એકાદ ઘટના બનતી હોય ત્યારે ચોક્કસ એ ઘટનાને તે ઘટનામાં જે ઇવેન્ટ બને છે એને ટેકલ કરવાની એ મુશ્કેલીભરી પરિસ્થિતિ હોય છે। એક પછી એક ડીએનએ રિપોર્ટ્સ આવતા ગયા અને મૃતકોની ઓળખ સ્પષ્ટ થતી ગઈ। ત્યારબાદ પરિવારોને તેમના સ્વજનો અંગેની નિશ્ચિત માહિતી આપવામાં આવી। અનિશ્ચિતતા અને વ્યથાના આ સમયમાં ડીએનએ ટેસ્ટિંગ અનેક પરિવારો માટે સત્ય સુધી પહોંચવાનો સૌથી વિશ્વસનીય માર્ગ બન્યો। દિવસ રાત ચાલેલી આ કામગીરીમાં ફોરેન્સિક વિભાગની ટીમે અત્યંત સંવેદનશીલતા અને જવાબદારી સાથે કામ કર્યું। રક્ત જે લીધું તેની અને ડેડ બોડીમાંથી જે સેમ્પલ લીધા તેની અને પછી એને મેચ કરવામાં આવી અને છેવટે કયું મૃતકનું શરીર કયા સગાનું છે તે નક્કી કરવામાં આવ્યું। એનો રિપોર્ટ્સ અમારી પાસે આવ્યો અને પછી દરેક મૃતકોને ઓળખ કરીને યોગ્ય રીતે પૂરા સન્માન સાથે સગાઓને તેમના મૃતકોના શરીર પૂરા પાડવામાં આવ્યા। વિમાન દુર્ઘટનાની આ કરુણ ઘટનામાં જ્યાં અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવવાના દુઃખમાંથી પસાર થયા, જો કે ડીએનએ નિષ્ણાંતોની આ કામગીરી તેમના માટે સત્ય સુધી પહોંચવાનો આધાર બની। વૈજ્ઞાનિક ચોકસાઈ અને માનવ સંવેદનાના સમન્વયથી આ સમગ્ર પ્રક્રિયાએ અનેક પરિવારોને તેમના સવાલોના જવાબ આપ્યા। કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ।